ડૉક્ટર નિર્મિત અસારી, નેટિવ અરવલ્લી, તાલુકો ભિલોડા ને ગામ છે વેજપુર. અરવલ્લી વાળા જે બી હશે જોયું હશે, કાઢી કેટલું જોયું નથી જોયું? જોયું છે. પછી બીજું આપી દો. મારા વાઇફ જે છે એમનું નામ છે ડૉક્ટર સલમા માલીવાલ, બેઝિકલી બીડીએસ છે અને અત્યારે પ્રેઝન્ટ ઇઝ વર્કિંગ એઝ એ ડેપ્યુટી સેક્શન ઓફિસર ઇન ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, ન્યૂ સચિવાલય, રાજ્ય. એમનું નામ છે કાળિયા તળાવ, બાનપુરા, તાલુકો જાલોલ, આપણે બાસવાડા રોડ પર. જેણે જોયું હશે ખબર હશે, બરાબર? થોડું બધું બાયપાસ રોડ ઉપર કરો તો સોસાયટીની જોડે. એ સિવાય ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ અંકિતાબેન, ડૉક્ટર આકાશ કરમતા, મીના કરમતા કે જે એમનો અમૂલ્ય સમય ફાળવીને આ ગેટ ટુગેધર માટે આવ્યા છે. જેમ જમીને પહેલાં આઈ થિંક કહી દીધું કે સાયનેપ્સિસ સફર આઈ થિંક 2005થી ચાલુ થઈ હતી વિજય મેડિકલ કોલેજથી. ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુઅસ ચાલુ છે. આઈ થિંક હું અને અંકિતાબેન છેલ્લા લગભગ 10 વર્ષથી સાયનેપ્સમાં જોડે જ કામ કરીએ છીએ. અમારું બેઝિક મેન એક જ છે હેતુ સાયનેપ્સ હોય કે બધા બોન્ડિંગ યુનિટી રહે, બરાબર છે? અત્યારે ઘણાના જોયું છે તો ફર્સ્ટ યર વાળા અથવા તમારી કોલેજ હમણાં આજે ઘણા ઓળખતા થયા છે, પહેલાં ઓળખતા બી નહીં કદાચ. સાયનેપ્સનું કામ એવું છે કે તમારે એ તમને ગમે ત્યારે બી હેલ્પફુલ થઈ શકે છે. સિકલ સેલ છે, આઈધર પછી તમારે જે ફોર્થ એટેમ્પ ટ્રાયલ હતા એમાં બી ઘણા લોકોને હેલ્પ કરી છે. એ સિવાય જે રોંગ સર્ટિફિકેટ છે એમાં બી હેલ્પ કરીએ છીએ. એ સિવાય કોઈ બી તમને ગાઈડન્સ જોઈતું હોય કેરિયર લક્ષી, ઘણા સ્ટુડન્ટ્સ છે અમે જે ટાઈમમાં ભણતા હતા એ ટાઈમમાં આઈ થિંક આટલી ફેકલ્ટીઝ નથી. તમારી પાસે અત્યારે ઈચ એન્ડ એવરી ફિલ્ડની અંદર ફેકલ્ટીઝ છે, દરેક સબ્જેક્ટ ક્લિનિકલથી માંડીને નોન ક્લિનિકલ, MCA, DM. તો તમને સ્ટુડન્ટ્સને ખાસ એટલું કહેવાનું, તમે જે બી લેવલ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને ખાસ કહેવાનું છે કે તમારા આઈ થિંક અત્યારે 6 મહિના તો પસાર થઈ ચૂક્યા હશે, આઈ થિંક 7, 8. જ્યાં સુધી તમને ખબર પડશે ત્યાં સુધી તો એક્ઝામ આવી ગઈ હશે મોસ્ટલી. હવે તમારે આઈ થિંક નવી ગાઈડલાઇન્સ છે, 40-60 નો રેશિયો છે, બરાબર છે? અત્યારે તમારે પાસ થવું એકદમ ઇઝી છે, નોટ ટુ ઇટ હાર્ડ. અમારા ટાઈમમાં જે હતું યુ હેવ ટુ ગેટ ધ 50% માર્ક્સ. તમારે ખાલી એક માર્ક, અમે લોકો ઘણું સફર કર્યું, વી હેવ સફર મોસ્ટ. અમે લોકો એક માર્ક્સ માટે બી ફીલ થયેલા છે કે તમારે નથી એમ. યુ ટુ 40-60 રેશિયો છે, અત્યારે એકદમ ઇઝી છે બરાબર પાસ થવા માટે. તો ખાલી તમારે ખાસ થોડી મહેનતની જરૂર છે. બીજું મારે ઇન્ટર્ન્સ મિત્રો છે એમને કહેવાનું કે તમારા જુનિયર્સને ખાસ ગાઈડન્સ આપતા રહેજો અને જુનિયર્સને બી ખાસ કહેવાનું કે કોઈ શરમ સંકોચ રાખ્યા વગર સિનિયર જોડેથી ખાસ ગાઈડન્સ લેતા રહેજો, બરાબર છે? એ તમને જે આપશે એ ગાઈડન્સ, એના જો ગાઈડન્સ બીજું કોઈ નથી આપી શકે, બરાબર? એટલે જુનિયર્સે મારે ખાસ કહેવાનું કોઈ બી જાતના શરમ સંકોચ રાખ્યા વગર તમારે જે ઇન્ટર્ન્સ છે, આઈધર 3rd યર છે, 2nd યર છે, આપણા કોન્ટેક્ટમાં રહો. એમને પૂછી લો તમારા ફર્સ્ટ યર અમારે શું વાંચવાનું છે, શું નથી વાંચવાનું, એટલું વાંચવાનું છે. અત્યારે કોઈ બી પેપર સેટર પોતાનું મગજ નથી જોડાવતું. તમારા પેપર તમે છેલ્લા 5, 10, 6 વર્ષ યુનિવર્સિટીનું પેપર જોઈ જાઓ અને તમારી યુનિવર્સિટીના પ્રિલિમનું પેપર જોઈ જાઓ, પેપર એમાંથી જ હશે, એને બહારનું કોઈ પૂછાતું નથી. ઇન્ટરેસ્ટને ખબર હશે, બરાબર? અત્યારે ખબર છે, સાચી વાત છે ખોટી વાત છે? ઘણી વાર એવું બી થાય છે યુનિવર્સિટીના પેટના પેપર પૂછાઈ જાય છે, પણ તમારે એટલે આવડવું જોઈએ કે હાઉ ટુ ફાઇન્ડ આઉટ અમારે શું કરવાનું છે, બરાબર? ખાસ તમારા જૂના પેપરો ફર્સ્ટ યરને કહેવાનું છે, જૂના પેપરો ખાસ જોઈ લેજો, કારણ કે તમારી પાસે ટાઈમ નથી હવે. તમે જ્યારે ખબર પડશે ને એક્ઝામ આવી જશે. અને આ જે તમારો 5 વર્ષનો સમયગાળો છે, ઇટ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ યોર લાઈફ. આ તમારું જે કોલેજ જે છે ઇટ ઇઝ યોર ફેમિલી, બરાબર? તમે અત્યારે જે મળશો એ મળે. અમારા ઇન્ટર્ન્સનો પીરિયડ ઇટ ઇઝ ધ 1 year, ઇટ ઇઝ ધ ગોલ્ડન લાઈફ યોર પીરિયડ. યુ કેન એન્જોય. ઇન્ટર્નશીપ પછી કોઈ કોઈને નથી મળતું, એ કહી દઉં છું. આપણે આકાશ અને મીના જે આવ્યા છે એ બી ટાઈમ છે આવ્યા છે. બાકી હું કહી દઉં હું મારી કોલેજમાંથી પાસ આઉટ થયો શિવ સવારથી હજુ સુધી કોઈ ગઈ નથી શકે એમ. તો તમારા જે પીરિયડ છે ઇટ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ યોર લાઈફ. યુ કેન એન્જોય. ભણવાની સાથે ભણો બી ખરા અને એન્જોય બી કરો. કે આ 5 વર્ષ જે છે ગયા પછી પાછા નથી આવવાના. અને યુ હેવ ટુ લીવ વિથ ધ યોર ફેમિલી. બીજા તમારા ઘર પછી આ જે હોસ્ટેલ લાઈફ છે ઇટ ઇઝ યોર
સેકન્ડ ફેમિલી. અડધી રાત્રે જરૂર પડશે તો તમે સિનિયર કામમાં આવશો કે ઘરવાળા આવતો બહાર લાગશે, કોઈ સુરત હશે, વલસાડ હશે, બરાબર? તો ખાસ નહીં તો કોન્ટેક્ટમાં રહો, યુનિટી બનાવો. લાસ્ટ ટાઈમ આઈ થિંક એ તમે ઇસ્યુ જે થયો હતો તમારે તો કરતો પણ આઈ કોણ નામ હતું રેગિંગવાળો ઇસ્યુ થયો હતો એ પૂછ્યું બી ખરું ગ્રુપમાં, પણ કોઈ મને નામ ના આપ્યું. પણ મને વાયા સોલા કોલેજમાંથી ખબર પડી કે આઈ થિંક એ છોકરો દાવત હતો. અમે બી ટ્રાય બી કરો, પણ આના તરફથી કોઈ રિસ્પોન્સ ના આવ્યો. એવું ના થવું છે કે અમે ક્યારે કહો તમે કોઈને બી નથી ખબર, જ્યારે પેપરમાં આવે ત્યારે તમારે બેચના ખબર પડે કે આવું રેગિંગ નથી, એવું ના થવું જોઈએ. યુનિટી જ નથી, આવું ના થવું જોઈએ. ખાસ એટલે શું કરો તો બધા હે ખબર જ ના પડી તમારે